સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. પ્રભુ નંદ કુમારો મે સ્વામીની વૃષભાનુજા ગોકુળના નંદ બાબાના કુમાર શ્રી કૃષ્ણ મારા સ્વામી છે અને બરસાનાના વૃષભાણજીના પુત્રી શ્રી રાધિકાજી મારા સ્વામીની છે. તેથી જ હું કૃતાર્થ છું. તેમાં કોઈ સંશય કે શંકા નથી. અગાઉ આપણે જોયું કે ઉદ્ધવજી કહી રહ્યા છે કે મારી પાસેથી કૃષ્ણનો સંદેશો સાંભળવાના બદલે ખુદ રાધાજીએ જે પોતાને કહેવું હતું તે બધું મને ટૂંકમાં કહી દીધું અને પછી ઓટલા પરથી નીચે ઉતરતા બોલ્યા, ઉદ્ધવ, તમે આ વ્રજની કુંજોથી સાવ અજાણ છો, એટલે તમને સાચો રાહ નહીં જડે તો તમે ભૂલા પડી જશો. વળી રાત પણ ઢળી ચૂકી છે, એટલે નંદ ઘેર પહોંચતા જો તમને મોડું થશે તો બાબા અને મૈયા દોડાદોડ કરી મૂકશે અને ઉપરથી મારે શ્યામનો ઠપકો સાંભળવો પડશે. માટે ચલો, હું તમને યમુનાના ઓવારા સુધી પહોંચાડી દઉં. મારી પાછળ ચાલ્યા આવો. એવું શ્રી રાધાજીએ ઉદ્ધવજીને કીધું અને આટલું કહીને એ મારી આગળ થયા અને હું એમને અનુસર્યો. ઊભે રસ્તે એમના પદારવિંદના વ્રજભૂમિ પર પડેલા પગલાંનો મારા જ્ઞાન દેહધારી પગના તળિયાને જેમ જેમ સ્પર્શ થતો ગયો તેમ તેમ જાણે કે મારા સમગ્ર શરીરમાંથી જ્ઞાનના ગુમાનનું ટીપે ટીપું પગના તળિયા વાટે મારા દેહમાંથી બહાર નીકળી જઈને પવિત્ર વ્રજમાં શોષાઈ જતું ન હોય તેવી દિવ્ય અનુભૂતિ મને સતત થયા કરી. ઉદ્ધવજીને શું અનુભૂતિ થઈ કે શ્રી રાધાજી આગળ ચાલતા હતા, પાછળ ઉદ્ધવજી ચાલતા હતા, તો શ્રી રાધાજીના જે પદારવિંદના વ્રજભૂમિ ઉપર પડેલા ચિહ્ન હતા એમના ઉપર ઉદ્ધવજીના પગ પડ્યા. તો જેમ એ સ્પર્શ રાધાજીના પગલાંનો જેમ સ્પર્શ થતો ગયો તેમ તેમ જાણે કે ઉદ્ધવજીના સમગ્ર શરીરમાંથી જ્ઞાનના ગુમાનનું ટીપે ટીપું પગના તળિયા વાટે જાણે દેહમાંથી બહાર નીકળી જઈને પવિત્ર વ્રજમાં શોષાઈ ન જતું હોય એવી દિવ્ય અનુભૂતિ સતત થયા કરી. સન્માનીય ભાભીશ્રીઓ, મારી દ્વિતીય વ્રજયાત્રા દરમિયાન શ્રી રાધિકાજી સાથેની મારી આ પ્રથમ મુલાકાત ભલે ખાસ કોઈ વૈચારિક આદાન પ્રદાન વિનાની રહી છતાં રાધાજી સાથેની પ્રથમ મુલાકાત ભલે ખાસ કોઈ વૈચારિક આદાન પ્રદાન વગરની હતી છતાં પ્રથમ મુલાકાત વખતની અલૌકિક હૃદયાનુભૂતિ સાનંદાશ્ચર્યથી એવી તો સભર અને હૃદયસ્પર્શી બની ગઈ કે પછી માત્ર 2-4 દિવસ માટે જ હું વ્રજમાં ગયેલો અને હું પૂરા 6 મહિના વ્રજભૂમિમાં રોકાઈ ગયો. ત્યાંથી પાછા મથુરા આવવાનું મને મન જ નહોતું થતું. એની પાછળ અનેક કારણો હતા. ઉદ્ધવજીને એ 2-4 દિવસ માટે વ્રજભૂમિમાં ગયા હતા અને ત્યાંથી એ પૂરા 6 મહિના વ્રજભૂમિમાં રોકાઈ ગયા. એની પાછળ અનેક કારણો હતા. ગોપાંગનાઓ અને સમગ્ર વ્રજવાસીઓના શ્રી કૃષ્ણ પ્રત્યેના અજોડ અને અતૂટ પ્રેમ સંબંધની વાતો સાંભળીને હું ખુદ પ્રેમ તાતણે બંધાઈ ગયો હતો. એમના મુખેથી શ્યામ સુંદરની વ્રજ લીલાઓ સાંભળવી એ મારે જીવનનો અનુપમ અવસર બની ગયો હતો.
અને એમાં પણ વળી શ્રી રાધાજી સાથે લીલા નિકુંજમાં અવારનવાર થતી મુલાકાતોથી તો હું એટલો પ્રભાવિત થઈ ગયો હતો કે પ્રેમ લક્ષણા ભક્તિ સ્વરૂપા જગદંબા પ્રત્યે મારો ભક્તિભાવ દિન પ્રતિદિન વધતો જતો હતો. ફરી જોઈએ. અને વળી એમાં પણ શ્રી રાધાજી સાથે લીલા નિકુંજમાં અવારનવાર થતી મુલાકાતોથી હું તો એટલો પ્રભાવિત થઈ ગયો હતો કે પ્રેમ લક્ષણા ભક્તિ સ્વરૂપા જગદંબા પ્રત્યે મારો ભક્તિભાવ દિન પ્રતિદિન વધતો જતો હતો. ઘણીવાર મને આશ્ચર્ય પણ થતું કે હું કયા હેતુથી અહીંયા આવ્યો હતો અને મારામાં આવું આમૂલ પરિવર્તન કેમ થઈ ગયું. નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ પરમાત્માનો હું અનન્ય ઉપાસક અને છતાં હવે સગુણ સાકાર શ્રી કૃષ્ણ સાથે પ્રેમ લક્ષણા ભક્તિના નાતે જોડાયેલા આ વ્રજવાસીઓથી પરાજિત કાં થઈ ગયો. વિવિધ શાસ્ત્રોના ગૂઢ તત્વો અને આધ્યાત્મિક જ્ઞાનની પરિસીમા સુધી પહોંચી ગયેલો હું શાસ્ત્રાર્થમાં તો ભલભલા નિપુણ પંડિતોને પણ પરાસ્ત કરતો હતો. અને અહીં આ વ્રજની નિરક્ષર અબુધ ગોપીઓના પોતાના આરાધ્ય દેવ શ્રી કૃષ્ણ પ્રત્યેના નિર્વ્યાજ નિસ્વાર્થ સર્વસમર્પિત પ્રેમ ભાવથી ભીંજાયેલી સાદી સીધી દલીલોથી મહાત કેમ થઈ ગયો. હું આ સમજી શકતો ન હતો અને તેથી ઘણીવાર તો આખી રાત જાગતો પડી રહેતો અને મારી હારનું મૂળ કારણ શોધવા ભારે મથામણ કરતો. પરંતુ આ રહસ્ય છેક સુધી ગોપનીય જ રહ્યું. અંતે થાકી હારીને મેં શ્રી કૃષ્ણનું ધ્યાન ધર્યું. એમણે શરણે અને ચરણે મસ્તક ઝુકાવી દીધું. ત્યારે વ્રજમાંથી વિદાય લેવાના 2 દિવસ પૂર્વે શ્રી કૃષ્ણે સતત બંને રાત્રે મને સ્વપ્નમાં દર્શન દીધા કર્યા અને 3-4 ગોપિત રહસ્યો ધીરે ધીરે પ્રગટ કરી દીધા, જે હું તમને હવે કહું છું. અને 3-4 ગોપિત રહસ્યો ધીરે ધીરે પ્રગટ કરી દીધા. કોણે? શ્રી કૃષ્ણે પ્રગટ કરી દીધા, જે હું તમને હવે કહું છું. સ્વપ્નમાં શ્રી કૃષ્ણે પ્રથમ રહસ્ય સ્ફોટ કરતા મને કહ્યું કે ઉદ્ધવ, તે ગોપીઓને તે દિવસે પૂછ્યું કે પરમાત્મા તો સર્વવ્યાપક છે, તો પછી તે ગોકુળમાંથી મથુરા ચાલ્યા ગયા તેમાં તમે આટલું બધું રડો છો કેમ? પ્રભુએ સ્વપ્નમાં ઉદ્ધવને શું કીધું કે તે ગોપીઓને તે દિવસે પૂછ્યું હતું ને કે પરમાત્મા તો સર્વવ્યાપક છે, તો પછી તે ગોકુળમાંથી મથુરા ચાલ્યા ગયા તેમાં તમે આટલું બધું રડો છો કેમ? ત્યારે ગોપીઓએ તને જે સચોટ જવાબ આપેલો તેમાં તારા તમામ પ્રશ્નોનો ઉત્તર અને તારી તમામ શંકાઓનું સમાધાન થઈ જાત, પણ હજી તને એનો અર્થ સમજાયો નથી, તેથી તું મૂંઝાય છે. મિત્ર, હું જ્યાં સુધી ગોકુળમાં હતો ત્યાં સુધી એમના માટે કૃપા સાધ્ય હતો. પ્રભુએ શું કીધું કે હું જ્યાં સુધી ગોકુળમાં હતો ત્યાં સુધી હું એમના માટે એટલે ગોપીઓ માટે કૃપા સાધ્ય હતો. અર્થાત એ જ્યારે ઈચ્છે ત્યારે કોઈ પણ જાતની રોકટોક વિના 2 ધડક મને મળી શકતી હતી. પરંતુ હવે હું એમના માટે ક્રિયાસાધ્ય બની ગયો છું. અર્થાત જેમ ઋષિ મુનિઓ અને યોગીઓ મને પામવા માટે અનેક વર્ષો સુધી ઉગ્ર તપશ્ચર્યા, યોગ, સાધના ઇત્યાદિ ક્રિયા સાધનો કરે છે, તેમ મને પામવા માટે હવે ગોપીઓને પણ મથુરાના રાજ્ય શાસનની આટીઘૂટીમાંથી અને ક્રિયાવિધિમાંથી પસાર થવું પડે અને તો જ એ રાજમહેલમાં પ્રવેશીને મને મળી શકે. આમ જે એક કાળે એમને માટે કૃપા સાધ્ય હતો તે હવે ક્રિયાસાધ્ય બની જતા એમને માટે તો હવે હું નિર્ગુણ નિરાકાર જેવો જ બની ગયો કહેવાઉં ને. મારું સગુણ સાકાર સ્વરૂપ દિવસમાં કેટલીય વાર નજરો નજર નિહાળીને
ધન્ય ધન્ય થઈ જતી ગોપીઓ હવે રડે નહીં તો બીજું શું કરે? પ્રભુએ શું કીધું કે પહેલાં તો હું એમના માટે કૃપા સાધ્ય હતો, એટલે મને જ્યારે ત્યારે કોઈ પણ સમય મળી શકતી હતી, પણ હવે તો એ ક્રિયા સાધ્ય થઈ ગયું છે કે એમને મળવું હોય તો એમને મથુરા આવવું પડે અને રાજ્ય શાસનની આટીઘૂટીમાંથી ક્રિયાવિધિમાંથી પસાર થવું પડે તો જ એ રાજમહેલમાં પ્રવેશ કરી શકે. એટલે ક્રિયા સાધ્ય થઈ ગયું. એટલે હવે હું એમના માટે નિર્ગુણ અને નિરાકાર જેવો થઈ ગયો. પહેલા સગુણ સાકાર હતો. એટલા માટે હવે ગોપીઓ રડે નહીં તો બીજું શું કરે? પુનઃ સ્વપ્નમાં દર્શન આપીને વાસુદેવે મારી સમક્ષ બીજું રહસ્ય સ્ફુટ કરતા મને સમજાવ્યું. હવે વાસુદેવે ફરીથી સ્વપ્નમાં આવીને ઉદ્ધવજીને બીજું રહસ્ય સ્ફુટ કર્યું. શું કર્યું? કે તું એમ માને છે કે ઉદ્ધવ, વ્રજમાં તું તારી મરજીથી અને કેવળ જ્ઞાનોપદેશ દ્વારા ગોપીઓનો સંતાપ હરવા માટે આવ્યો છે. પ્રભુએ શું કીધું કે ઉદ્ધવ, શું તું એમ માને છે કે તું વ્રજમાં તારી મરજીથી આવ્યો છે, કે કેવળ જ્ઞાનોપદેશ કરવા માટે કે ગોપીઓનો સંતાપ હરવા માટે તું આવ્યો છે? તને વ્રજમાં મોકલવા પાછળ મારી પાસે 2 સબળ કારણો હતા. પ્રભુ શું કહે છે? મારી પાસે 2 કારણ હતા, એટલા માટે મેં તને વ્રજમાં મોકલ્યો છે. એક તો મારે તને પ્રેમ લક્ષણા ભક્તિનું ભાન કરાવવું હતું. અને શ્રી રાધા સિવાયની અન્ય ગોપીઓ કે જેઓ મારા ભૌતિક દૈહિક વિયોગથી દુઃખાદી વિકારો વડે અત્યંત પીડિત હતી, તેમને તારા પરબ્રહ્મ વિષયક જ્ઞાનપાશથી મોહમાયા વિમુક્ત કરવી હતી. કયા 2 કારણો હતા? કે એક તો મારે તને પ્રેમ લક્ષણા ભક્તિનું ભાન કરાવવું હતું, અને બીજું કારણ એ હતું કે શ્રી રાધા સિવાયની અન્ય ગોપીઓ કે જેઓ મારા ભૌતિક દૈહિક વિયોગથી દુઃખાદી વિકારો વગેરે અત્યંત પીડિત હતી, તેમને તારા પરબ્રહ્મ વિષયક જ્ઞાનપાશથી મોહમાયા વિમુક્ત કરવી હતી. ઉદ્ધવ, જ્ઞાન વિનાની ભક્તિ પાંગળી છે અને ભક્તિ વિનાનું જ્ઞાન આંધળું છે. પ્રભુએ કીધું, ઉદ્ધવ, જ્ઞાન વિનાની ભક્તિ પાંગળી છે અને ભક્તિ વિનાનું જ્ઞાન આંધળું છે. તારા જ્ઞાનને ગોપીઓની ભક્તિનો પ્રેમ રંગ ભીંજવે. એટલે ઉદ્ધવજીને જ્ઞાન બહુ હતું, પણ ભક્તિનો પ્રેમ રંગ તેમને ભીંજવે અને તારું જ્ઞાન કૃતાર્થ થાય અને ગોપીઓને જો તારા જ્ઞાનનો સ્પર્શ થાય તો તેઓ મારા વિયોગને હસતા હસતા જીરવી શકે. તારું અને ગોપીઓનું બંનેનું કલ્યાણ એમાં હતું કે બંને પક્ષે જ્ઞાન અને ભક્તિનો સુભગ સમન્વય થાય. આ એક મુખ્ય કારણથી મેં તને વ્રજમાં જવાની પ્રેરણા આપી હતી. હવે જે બીજું કારણ તને વ્રજમાં મોકલવા પાછળ હતું તે તું બરાબર સમજી લે. પ્રભુએ હવે બીજું કારણ કીધું ઉદ્ધવજીને વ્રજમાં મોકલવા પાછળનું, કે તું શ્રી રાધાને સત્ય સ્વરૂપે પીછાની લે. એ મારા માટે અત્યંત જરૂરી હતું. વ્રજની સામાન્ય ગોપીઓની મનોદશા અને શ્રી રાધાની ભાવદશા વચ્ચે તો આસમાન જમીનનું અંતર છે. મારા વિરહમાં અન્ય ગોપીઓ તને રડતી કકળતી આક્રંદ વિલાપ કરતી દેખાઈ હશે, પરંતુ મારી અંગભૂતા, મારી આહ્લાદિની શક્તિ, મારી પ્રાણવલ્લભા રાધાએ મારા વિયોગમાં કદી એક આંસુ પણ પાડ્યું નથી કે દુઃખની એક આહ પણ ભરી નથી, કેમ કે એ અને હું અલગ પડ્યા જ નથી. કારણ પ્રભુ અને શ્રી રાધા અલગ પડ્યા જ નથી. હું એના હૃદયમાં અને એ મારા હૃદયમાં ધબકાર થઈને એવા સમાઈ ગયા છીએ કે શારીરિક રીતે અમારા 2 ભિન્ન દેહ હોવા છતાં વાસ્તવમાં તો તે નિકુંજમાં અમારું જે રાધા માધવ યુગલ સ્વરૂપ જોયેલું તે જ રીતે અમે સદૈવ જોડાયેલા છીએ. ફરી જોઈએ, પ્રભુ કહી રહ્યા છે કે હું એના હૃદયમાં
અને એ મારા હૃદયમાં ધબકાર થઈને એવા સમાઈ ગયા છીએ કે શારીરિક રીતે અમારા બે ભિન્ન દેહ હોવા છતાં વાસ્તવમાં તો તે જે નિકુંજમાં અમારું રાધા માધવ યુગલ સ્વરૂપ જોયું હતું ને, તે જ રીતે અમે સદૈવ જોડાયેલા છીએ. તું આ રહસ્ય બરાબર સમજી લે અને પ્રત્યક્ષ અનુભૂતિ દ્વારા તને સ્વયં પ્રતીતિ થઈ જાય કે શ્રી કૃષ્ણ અને શ્રી રાધા તો એક સિક્કાની બે બાજુ જેવા છે. તો જ તારી જ્ઞાનયુક્ત ભક્તિ 16 કળાએ ખીલી ઉઠશે. તો જ તારી જ્ઞાનયુક્ત ભક્તિ 16 કળાએ ખીલી ઉઠશે. ઉદ્ધવ, તારે અને નારદજીએ બહુ કપરી ફરજ મારા ગોલોક ગમન બાદ બજાવવાની છે. પ્રભુએ શું કીધું? હું જ્યારે ગોલોક પધારીશ એ પછી તારે અને નારદજીએ બહુ કપરી ફરજ બજાવવાની છે. દ્વાપર યુગના અંતે જ્યારે મારો અને શ્રી રાધાનો દેહોત્સર્ગ થઈ જશે અને અમે બંને ગોલોકધામમાં સીધાવી જઈશું, ત્યાર પછી તારે કળિયુગના પ્રારંભ કાળે આ આર્યાવર્તના ગૃહસ્થાશ્રમી અને વાનપ્રસ્થાશ્રમી નર નારીઓને અમારી બંને લીલાઓ, કૃષ્ણ અવતારની લીલાઓ અને રાધા અવતારની લીલાઓના ગૂઢ રહસ્ય પ્રગટ કરીને એ વૈષ્ણવજનોને શ્રી રાધાજીના પ્રાગટ્યનું અને શ્રી રાધા અવતારનું મહાત્મય સમજાવવાનું છે. પ્રભુએ ઉદ્ધવને શું કીધું કે તારે ને નારદજીએ બહુ અઘરી ફરજ બજાવવાની છે. જ્યારે હું અને શ્રી રાધા અહીંયા નહીં હોઈએ, જ્યારે ગોલોકધામમાં સીધાવી જઈશું, ત્યારે તમારે બંને અમારી આ બંને લીલાઓ, કૃષ્ણ અવતારની લીલાઓ અને રાધા અવતારની લીલાઓના ગૂઢ રહસ્ય પ્રગટ કરીને એ વૈષ્ણવજનોને શ્રી રાધાજીના પ્રાગટ્યનું અને શ્રી રાધા અવતારનું મહાત્મય સમજાવવાનું છે. આ ભૂખંડના સાધુ સંતોને અને ઋષિ મુનિઓને અર્થાત સંન્યાસાશ્રમી મહાનુભાવોને અને વિદ્વાન સારસ્વતોને અમારી અવતાર લીલાઓનું ગૂઢ જ્ઞાન પ્રદાન કરવાનું કામ દેવર્ષિ નારદજીને હું સોંપવાનો છું. દેવર્ષિ નારદજીને શું સોંપવાના છે? સાધુ સંતોને, ઋષિ મુનિઓને, સંન્યાસાશ્રમીઓને અને વિદ્વાન સારસ્વતોને આ અવતાર લીલાનું ગૂઢ જ્ઞાન પ્રદાન કરવાનું કામ દેવર્ષિ નારદજીને સોંપવાના છે. પ્રભુ, તમે બંને કેવળ મારા જ પરમ ભક્તો હોવાથી જો તમારા ખુદના અંતરમાં શ્રી રાધા ભક્તિના રહસ્યનો આવિષ્કાર થાય નહીં, તો તમારા બંનેના હાથે મારા પ્રત્યેની અનહદ ભક્તિ અને અહોભાવના કારણે મારી જ ઐશ્વર્ય શક્તિના ગુણગાન વધુ પડતા થયા કરે અને તો શ્રી રાધાજીને ભારે અન્યાય થઈ જાય. અગર જો મારા જ ઐશ્વર્ય શક્તિના ગુણગાન વધારે થાય તો શ્રી રાધાજીને અન્યાય થઈ જાય. આવું ના બને એ માટે પૂર્વે નારદજીએ શ્રી રાધાના દર્શનાર્થે મોકલ્યા હતા. પ્રભુએ પહેલાં નારદજીને શ્રી રાધાના દર્શન માટે મોકલ્યા હતા અને અત્યારે તને પણ આ જ હેતુથી વ્રજ યાત્રાએ મોકલ્યો છે. હે ભાભીશ્રીઓ, સ્વપ્નમાં શ્રી કૃષ્ણના મુખે આ બધું મેં એ રીતે સાંભળ્યું કે જાણે તેઓ સ્વયં મારી સમક્ષ પ્રગટ થઈને આ રહસ્યનું વિસ્ફોટન ન કરી રહ્યા હોય. અને તેથી જતાં જતાં જ્યારે તેમણે મને પૂછ્યું કે હજી તારા મનમાં કોઈ દ્વિધા યા શંકા હોય તો ઉદ્ધવ, તું મને નિસંકોચ પૂછી લે, ત્યારે મેં ચોધાર આંસુએ રડતા રડતા કહ્યું, પ્રભુ, આ વ્રજવાસીઓએ ખરેખર મારા ઉપર અનહદ કૃપા કરી છે. અને મને પ્રેમ ભક્તિના અલૌકિક રંગે એવો રંગી નાખ્યો છે કે મને અહીંથી જવાનું મન જ થતું નથી. પરંતુ એમના ઉપકારનો મારે બદલો ચૂકવવો છે. મારી આપને હૃદયપૂર્વકની એક પ્રાર્થના છે કે પ્રભુ, બીજા કોઈને ખાતર નહીં તો કેવળ મારે ખાતર આપ એકવાર સદેહે વ્રજમાં પધારો. ઉદ્ધવજીએ કહ્યું પ્રભુને
કે તમે બીજા કોઈ માટે નહીં તો મારા માટે કેવળ એકવાર સદેહે વ્રજમાં પધારો અને આપના દર્શનાભિલાષી આ ગોપ ગોપાંગનાઓને મારી ઉપસ્થિતિમાં એકવાર દર્શન આપો. આપ તો સર્વ સમર્થ છો પ્રભુ, આપ તો સર્વ સમર્થ છો પ્રભુ. આપ ધારો તો તે કરવાને શક્તિમાન છો. મારી આટલી વિનંતી માન્ય રાખીને એકવાર ગોકુળ પધારો. જાણે કે મને તેડવા આપ આવ્યા છો એ રીતે આવજો, અને આપની સાથે પછી હું આ વ્રજભૂમિ છોડીને મથુરા પ્રતિ પ્રયાણ કરીશ. આપ નહીં આવો ત્યાં સુધી હું અહીંથી ખસવાનો નથી. મેં પ્રેમાગ્રહ કર્યો. પ્રભુએ મંદ મંદ હાસ્ય રેલાવીને કહ્યું, ઉદ્ધવ, હજી તું થોડો બ્રહ્મા છે એટલે તને અમારી વચ્ચે જુદાઈ હોવાનો ભાસ થાય છે. હું એમનાથી જુદો પડ્યો જ નથી. પછી ત્યાં આવીને દર્શન આપવાનો પ્રશ્ન જ ક્યાં રહ્યો? લે જો, મારા રોમ રોમમાં વ્રજવાસીઓ રમણ કરી રહ્યા છે કે નહીં? પ્રભુએ શું કીધું? લે જો, મારા રોમ રોમમાં વ્રજવાસીઓ રમણ કરી રહ્યા છે. એમ કહીને વ્રજવિહારી શ્યામ સુંદરે મને પોતાના અંગમાં સમાયેલા વ્રજના દિવ્ય સ્વરૂપનું અલૌકિક દર્શન કરાવ્યું. આજે અહીંયા સુધી રાખીએ. ફરી જલ્દી મળીએ. સર્વને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.